જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ 20 એપ્રિલ 2026 વૈશાખ માસની શુક્લ પક્ષની ચતુર્થી, વિનાયક ચતુર્થી, ગણેશોત્સવ, વ્રત કથા, મહાત્મય કથા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભે કુરુમદેવ સર્વ કાર્ય સદા. બોલો શિવ પાર્વતીના આનંદ ધનના, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ સુખના પિતા, સંતોષ ધન પ્રદાન કરવાવાળા દેવતા, સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની જય. મિત્રો, દરેક માસની ચતુર્થી જે ચોથની તિથિ આવે છે, ચાહે શુદ્ધ પક્ષની હોય કે વધ પક્ષની હોય, તે ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. શ્રી ગણેશ ચતુર્થી વ્રત કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરી શકે છે, જેની જીવનમાં સંકટો, મેઘન, બાધા દૂર થાય છે. શુદ્ધ પક્ષની મહિનાની જે ચતુર્થી આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે. વધ પક્ષની જે ચતુર્થી આવે છે તેને સંકટ ચતુર્થી કહેવાય છે. બંને તિથિના વ્રત ઉપવાસમાં ઉત્તમ ફળ આપનારી છે. શુદ્ધ પક્ષની ચતુર્થી ચંદ્ર દર્શન કરવામાં આવતું નથી, ચંદ્ર પૂજન કરવામાં આવતું નથી. જ્યારે વધ પક્ષની ચતુર્થીની તિથિ આવે ત્યારે ભગવાન શ્રી ગણેશજીની સાથે ચંદ્રદેવની પૂજા આરાધના થાય છે. ચંદ્ર દર્શન કરીને જ આ ચતુર્થીનું વ્રત પૂર્ણ થાય છે. જે એવો મહિમા છે આ બંને ચતુર્થીને, એનું કારણ છે કે ચંદ્રદેવે જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીની તિથિ હતી ત્યારે ભગવાન ગણેશજીનું અપમાન કરેલું, મજાક કરેલી, એટલા માટે ચંદ્ર દર્શન થતું નથી. કારણ કે ભગવાન ગણેશજીએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો કે કથા પણ આપણે આ વિડીયોમાં સાંભળીશું. અને વધ પક્ષની ચતુર્થી જ્યારે આવે ત્યારે સર્વે દેવી દેવતાઓએ ચંદ્રદેવ ભગવાન ગણેશની ક્ષમા પ્રાર્થના કરવા માટે વ્રત ઉપવાસ કરવા માટે કહેલું, જેથી ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીની ક્ષમા પ્રાર્થના કરીને, એટલે કે પ્રભુને ભૂભુલા દયાળુ તુરંત પ્રસન્ન થઈને ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ આપી. જો કે શ્રાપ પૂર્ણયા મુક્ત થતો નથી, પરંતુ છતાં પણ ચંદ્રદેવને રાહત થઈ હતી. એટલા માટે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવામાં આવતું નથી. સૌ પ્રથમ આપણે વિનાયક ચતુર્થીની તિથિ વિશે પણ જાણી લઈએ. ક્યારે આરંભ થાય છે અને પૂજાનું શું મુહૂર્ત છે. વૈશાખ માસની શુક્લ પક્ષની ચતુર્થીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 20 એપ્રિલ 2026 બપોરને લગભગ 2:11 આસપાસ, જ્યારે તિથિ પૂર્ણ થાય છે 1 આ ચતુર્થી તિથિ પૂર્ણ થાય છે તિથિ અનુસાર લેવાય છે કે એટલા માટે કે આ દિવસે મનાવવામાં રહેવામાં આવશે કે વ્રત ઉપવાસ થશે કે સંકલ્પ પણ કરાશે. સવારે જ કરવાનો રહેશે. આ ચતુર્થીની તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશનો બપોરનો સમય જન્મ થયો હોવાથી ભગવાનની ગણેશજીનું પૂજન સવારે પણ થઈ શકે છે અને બપોરના સમયે પણ થઈ શકે છે. એવું કહેવાય છે કે જેને પોતાના કાર્યમાંથી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તેવું વિનાયક ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વિનાયક ચતુર્થીનું વ્રત રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના તો પૂર્ણ થાય જ છે, કુંડળીમાં રહેલા બુધ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે. ભગવાન શ્રી ગણેશની વિઘ્નહર્તા પણ કહેવાય છે, વિઘ્નકર્તા પણ મનાય છે અને ભગવાન શ્રી ગણેશનું સર્વપ્રથમ પૂજનીય દેવતા મનાય છે. આપણે કોઈ પણ કાર્યનો આરંભ કરવો હોય તો શુભ કાર્ય કરવો હોય ત્યારે પણ આપણે સારથીઓ જે કરીએ છીએ તે કંકુ, તિલક કે અક્ષય લગાવી અને કુંભ સ્થાપન કરીએ છીએ તે ગણેશજીની સ્થાપના કહેવાય છે. એટલા માટે હિન્દુ ધર્મમાં પંચદેવોમાં શ્રી ગણેશનું પણ સ્થાપન છે. જીવનમાં કોઈ પણ સમસ્યા આવતી હોય, બાધા આવતી હોય ત્યારે પણ ગણેશ ચતુર્થીનું વ્રત ઉત્તમ છે. વ્રત થાય છે કે ન થાય તથા
આવશ્યકતા કથા સંભળાય છે. ભગવાન શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરી શકાય છે. સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવી, પ્રભુને મંત્ર જાપ કરવા, ગાયત્રી મંત્રનો જપ કરવો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આપણા ઘર મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તેની પણ પૂજા કરી શકાય છે. આવો આપણે શ્રી ગણેશજીની વ્રત કથા આ ચોથની ગણેશોત્સવની વ્રત કથા સાંભળીએ. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. ભગવાન શ્રી ગણેશ અનંત વિનાયક છે. દેવીની જય. કથા અનુસાર એક દહાડો ભગવાન શ્રી કૃષ્ણ ઉદાસ થઈને બેઠા હતા ત્યારે નારદજી આવ્યા. નારાયણ નારાયણ કરતા કરતા ભગવાનને ઉદાસ જોઈને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, આપને વળી ઉદાસી કેવી? ત્યારે ભગવાને કહ્યું, નારદજી, મારા સાથે સમયાન મણીથી ચોરી ચડી છે, મારી માથે અપવાદ બેઠો છે. ત્યારે નારદજીએ કહ્યું, પ્રભુ, તમારા માથે જે ખોટો આળ ચડ્યો છે તેનું કારણ કે તમે ભાદરવા શુદ્ધ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન કર્યા છે. ત્યારે ભગવાને પૂછ્યું કે આ કેવી રીતે બને? વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રમાને દર્શનને નિસ્સંદેહ મનાય છે. તેનું કારણ છે કે તેની કથા હું તમને કહી સંભળાવું. આમ કહીને નારદજી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નાથને આ ગણેશ ચતુર્થીનું વ્રત કથા કહેવા લાગ્યા કે હે પ્રભુ, જ્યારે દેવોના દેવ મહાદેવે ગણપતિને ગણાવ્યું, અધિપતિ કર્યા હતી, તેમની રિદ્ધિ અને સિદ્ધિ સાથે લગ્ન કર્યા. એ ગણપતિજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે કરતા બ્રહ્માજીએ પ્રસન્ન કર્યા અને કહ્યું કે હું સૃષ્ટિ રચું છું, તેમાં કોઈ વિઘ્ન ન આવે. હે પ્રભુ, એવું વરદાન આપો. ત્યારે શ્રી ગણેશ પ્રસન્ન થઈને બ્રહ્માજીને તથાસ્તુ કહ્યું. ગણપતિજીએ વરદાનમાં આપ્યું પછી આકાશ માર્ગે સત્યલોકમાં ગણપતિજીની નીચે આવતા લાગતા તે ચંદ્રને ત્યાં આવતા ચંદ્રમાએ ગણપતિનું લંબોદર રૂપ જોઈને મસ્કરી કરી, પરંતુ ગણેશજી તો તેની મસ્તીમાં ચાલ્યા જતા હતા. ચંદ્રમા પણ ક્યાં માને એવા હતા. તેઓ તે ગણેશજીની મસ્કરી વારંવાર કરવા લાગ્યા. ત્યારે ગણેશજીને ઘણો ગુસ્સો આવ્યો. ચંદ્રમાને શ્રાપ આપ્યો કે હે ચંદ્રદેવ, તમને તમારા રૂપનું ઘણું અભિમાન છે. હે પાપાત્મા, આજે મહિનાની શુદ્ધ પક્ષની ચતુર્થીનો દિવસ છે. તે દિવસથી જે કોઈ તમારું દર્શન કરશે તેને ખોટો જીવનમાં આળ અથવા તો કલંક જરૂર લાગશે. ભગવાન ગણપતિની સ્થાપ આપીને ચાલ્યા ગયા. શ્રાપ આપ્યો. ચંદ્રમાને ઘણો પસ્તાવો થયો. ચંદ્રમાને પસ્તાવો થતાં જ ઘણો પસ્તાવો થવા લાગ્યો કે તેમણે શું કર્યું. ત્યારે ચંદ્રમા પાણીમાં રહેલા કમળમાં જઈને સંતાઈ ગયા. બધી જગ્યાએ ત્રિલોકમાં હાહાકાર થવા લાગ્યો. ત્યારે ઇન્દ્રદેવે બ્રહ્માજી પાસે આવીને કહે છે કે હે દેવ પરમપિતા, ચંદ્રમાને શ્રાપમાંથી મુક્ત કરો, નહીંતર સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થશે? ત્યારે બ્રહ્માજી કહે કે હે દેવ, ગણપતિજીએ આપેલ શ્રાપ કદી મિથ્યા થતો નથી. તમે બધા ચંદ્રદેવ પાસે જાઓ અને તેમને કહો કે મહિનાના વધ પક્ષની ચતુર્થીનું વ્રત કરે અને ગણેશજીનું પૂજન કરે, જેથી તેમના જીવનમાં આવેલું સંકટ દૂર થાય. ત્યારે સર્વે દેવો ચંદ્રમાને જઈને આ વાત કરે છે. ચંદ્રમાએ આવું જ કર્યું. મહિનાની વધ પક્ષની ચતુર્થીનું તિથિનું વ્રત કર્યું. ચંદ્રમાને ભાવ જોઈને કરુણામય શ્રી ગણેશજીએ પ્રસન્ન થયા અને સુખરૂપ બાળરૂપે ચંદ્રમાને દર્શન આપ્યા. ત્યારે ચંદ્રમાએ સ્વરૂપ જોઈને પ્રાર્થના કરીને હે દેવ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ત્યારે ગણપતિજીએ વરદાન આપવાનું કહ્યું કે હે ચંદ્રમા, મારો શ્રાપ કદી મિથ્યા થતો નથી. ત્યારે ચંદ્રમા કહે કે હે પ્રભુ, તમે સદૈવ ભક્તો ઉપર દયા કરતા આવ્યા છો, તો આ માસ હર્જિત કરવાની. ગણેશ પ્રસન્ન થઈને ચંદ્રમાને શ્રાપ મુક્ત કરતા કહે છે કે જો કોઈ મહિનાની શુદ્ધ પક્ષની ચતુર્થીનો ચંદ્ર જોશે, તમારું દર્શન કરશે, તેને કલંક લાગશે, પરંતુ શુદ્ધ પક્ષની બીજના દિવસે જે ચંદ્ર દર્શન કરશે તેને કલંક લાગશે નહીં. આમ ચંદ્રમાનો શ્રાપ ઓછો થયો. ગણપતિજીના શબ્દો સાંભળીને બધા દેવી દેવતાઓ પ્રસન્ન થયા અને ચંદ્રદેવની
પૂછ્યું કે પ્રભુ આપને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ? ત્યારે ભગવાન શ્રી ગણેશને કહ્યું કે ચતુર્થીના દિવસે જે કોઈ ભક્તો મારું વ્રત કરશે, મારું પૂજન કરશે, લાડુનો ભોગ જે મને પ્રિય છે તે નિવેદમાં ધરાવશે અને યથાશક્તિ કોઈ પણ ધાતુની મારી મૂર્તિ બનાવીને અથવા માટીની મૂર્તિ બનાવીને પૂજન કરશે, બ્રાહ્મણોને દાન દક્ષિણા સહિત આ મારી મૂર્તિ ભેટ આપશે, તેની ઉપાસના હું સદૈવ પ્રસન્ન રહીશ, તેના બધા સંકટો દૂર કરીશ. ભગવાન ગણેશને એવું જીવો સુખ માટે આ વ્રત કર્યું અને તેઓ વ્રત ચંદ્રમાને ફળ્યું, સુખ મળ્યું. નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે કે હે પ્રભુ, એટલા માટે કહેવાય છે કે શુદ્ધ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી, પરંતુ શુદ્ધ પક્ષની બીજના દિવસે જો ચંદ્ર દર્શન થાય તો દોષ લાગતો નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ નારદજીના કહેવાથી આ ચતુર્થીનું વ્રત કર્યું, ભગવાન શ્રી ગણેશનું પૂજન કર્યું, જેથી પ્રભુ શ્રી કૃષ્ણને શ્યામવંત મણીની ચોરીના કલંકમાંથી મુક્તિ મળી. ભગવાન શ્રી ગણેશને આપની આ ચતુર્થીનું વ્રત જે કોઈ કરશે, આજના દિવસે આપનું જે પૂજન કરશે, કથા કહેશે, સાંભળશે, સૌ ઉપર આપની કૃપા દ્રષ્ટિ રાખજો. બોલો ભગવાન શ્રી વિનાયક દેવની છે. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન શ્રી ગણેશની ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશ.